નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. જેલમાંથી પપ્પાનો છેલ્લો પત્ર. પ્રિય દીકરા મનન, આ પત્ર જ્યારે તું વાંચી રહ્યો હશે ત્યારે કદાચ હું તારા પાસે ન હોઉં કે કદાચ બહુ દૂર હોઉં, પણ મારું દિલ હંમેશા તારા સાથે જ રહેશે. આ જેલની 4 દિવાલોમાં બેસીને જ્યારે હું તારા બાળપણના દિવસોને યાદ કરું છું ને, ત્યારે આંખોમાંથી આંસુ આપોઆપ વહી પડે છે. યાદ છે તને, જ્યારે તું નાનો હતો ને તું દરરોજ રાત્રે મારી છાતી પર માથું રાખીને સૂઈ જતો, ત્યારે હું ભગવાનને માત્ર એટલું જ માંગતો, મારા દીકરાને ક્યારેય દુઃખ ન આપજે. પણ દીકરા, આજે તું આ પત્ર વાંચે છે એનો અર્થ એ છે કે હું તને દુઃખ આપ્યા વગર રહી શક્યો નહીં. તને હંમેશા લાગ્યું હશે કે તારો પપ્પા ગુનેગાર છે, ચોર છે, ખોટો માણસ છે, પણ સચ્ચાઈ ક્યારેય તને કહી શક્યો નહીં. આજે બધું કહી દઉં છું. તારા 10મા જન્મદિવસની રાત્રે તું ખૂબ ખુશ હતો, પણ ઘરમાં એક પણ રૂપિયો નહોતો. તારી મમ્મી બીમાર હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે દવા ન મળે તો તેની જાન જોખમમાં છે. એ રાત્રે હું રસ્તા પર ફરતો હતો, કામ માટે, પૈસા માટે, પણ ક્યાંયથી કંઈ મળ્યું નહીં. આખરે મેં એક મોટી દુકાનમાં ચોરી કરી. હા દીકરા, એ ચોરી મેં મારી મજા માટે નહોતી કરી, એ ચોરી મેં તારા માટે અને તારી મમ્મી માટે કરી હતી. પણ ભાગ્ય મને પકડી લીધો. કોર્ટમાં જ્યારે જજે પૂછ્યું કે તું ચોરી શા માટે કરી, ત્યારે હું કંઈ બોલ્યો નહીં, કારણ કે જો હું સચ્ચાઈ કહી દઉં તો તારા પર કલંક લાગતો. ચોરનો દીકરો કહીને લોકો તને ત્રાસ આપતા, એટલે મેં બધું માની લીધું, સજા સ્વીકારી લીધી. આજ 15 વર્ષ થઈ ગયા છે આ જેલમાં. દરરોજ સવારે હું ઉઠું છું અને તારી યાદમાં જીવું છું. તારી મમ્મી હવે આ દુનિયામાં નથી, એના અંતિમ દર્શન પણ હું કરી શક્યો નહીં. એ દુઃખ મને રોજ મારી નાખે છે. પણ એક વાતનો ગર્વ છે મને, મારો દીકરો સારો માણસ બન્યો છે. જેલમાં એક હોર્ડન છે, રાઠોડ સાહેબ. એ હંમેશા મને કહે છે કે તારો દીકરો હવે મોટો માણસ બની ગયો છે, બધાને મદદ કરે છે, સચ્ચાઈ પર ચાલે છે. આ સાંભળીને મારું દિલ ખુશ થઈ જાય છે. પણ દીકરા, આજે હું તને એક છેલ્લી વાત કહેવા માંગુ છું. જીવનમાં ક્યારેય ગેરમાર્ગે ન જવું. ભલે કેટલી મુશ્કેલી આવે, પણ ખોટો રસ્તો ન પસંદ કરવો, કારણ કે એક ખોટો નિર્ણય આખું જીવન બગાડી શકે છે. હું તો તારા માટે એક ખોટો રસ્તો પસંદ કર્યો, પણ તું ક્યારેય આવું ન કરતો. જો ક્યારેક તને મારી ઉપર ગુસ્સો આવે તો આ પત્ર ફરી વાંચજે. તને સમજાશે કે તારો પપ્પા ખરાબ નહોતો, બસ મજબૂર હતો. હું તને ખૂબ પ્રેમ કરું છું દીકરા. કદાચ હું તને ફરી મળી શકું કે નહીં, પણ મારી દુઆ હંમેશા તારા સાથે રહેશે. તારો પપ્પા. મનન એ પત્ર વાંચીને ફૂટી પડ્યો. એની આંખોમાંથી આંસુઓ અટકતા નહોતા. એ સીધો જેલમાં દોડ્યો. પણ ત્યાં જઈને એને ખબર પડી કે એના પપ્પાનું તો 2 દિવસ પહેલાં જ અવસાન થઈ ગયું હતું. મનન જમીન પર બેસી ગયો અને જોરથી રડવા લાગ્યો. પપ્પા, તમે એકવાર બોલાવ્યો હોત તો હું આવી જતો. તે દિવસ પછી મનને નક્કી કર્યું એ પોતાના પપ્પાનું નામ સાફ કરશે અને દુનિયાને બતાવશે કે એક ગરીબ માણસ પણ હીરો હોઈ શકે છે.